અરે મોલિયાનો સુરવીર કહેવાય. કાઈ કાવતરી માટે બાપ મે લીલા માથાના બલિદાન દીધા છે. પણ હું મોલિયાનો સુરવીર કહેવાય મારા મોલિયા. અરે કોઈ લાગ્યો લાગ માંડે, કોઈ વિદ્યાનો ભરેલો આવે અને મારા મોલિયા સામે કદાચ આંગળી લાંબી થાય ને અને કાંડા કાપીને પાછો ન આવું ને તેથી મોલિયાનો ડાડો ન હોય, ડાડો ન હોય.
આવી જમાની પારે મારા વીરા તેદી પ્યારમાં એ તને વધામણા આવે મારી માં કડિયાની બહુચર માના તને વધામણા આવે મારી માં કડિયાની બહુચર માના એ વીરા તને રમાડી રમશું તને જમાડી મારા વીરા જમશું એ વીરા તને રમાડી રમશું તને જમાડી જમશું એ તને વધામણા આવે મારી માકડિયાની બહુચર માના એ ચેતન ભુવા માકડિયા અરે બાબુ બહુચરાજીનો આગેવાન વીર ખેતલિયો કહેવાય એ તારા માકડિયાના લખેલા વેદ નહીં કોરા પાનાના વેદ હોય ને અને વાર્તા પાછો પડી જાવ ને આયુનો આગેવાન નો કહેવાય પણ માં તેથી મારી આયુનો આગેવાન વીર ખેતલિયો આવે માં જેને રમાડીને રમે માં જેને જમાડીને જમે એવો આયુનો આગેવાન પણ કેવો એક ખોડામાં ખીચડીને તલવટનો પીડો રાજા કુકડા કહેવાય માં બહુ ચવતારા કરો એ મારી રમતા સંખલપુરના ટોડે બૂટ બલાલ બાલવી એ મારી હવતી નાના મારી બહુચર માં એ મારા ચેતન ભુવા માકડિયા કદાચ માકડિયા કદાચ દુનિયાના છેડામાં હોય ને અરે જા જા કદાચ માકડિયાના દીકરા રોતા હોય ને સાના નો રાખો ને તેથી માકડિયાની બહુચર નો કહેવાય પણ એકદી સખલપુરના ટોળે માતાજીના કુકડા રમતા હતા
અને મુગલ પઠાણે આવી માતાજીના કુકડાની ચોરી કરી. માતાજીના કુકડાની ચોરી કરીને તેલની કડાવની માલીબા તરીને ખાઈ ગયા. અને તેથી મધરી રાતે તેલની કડાવની માલીબા તરીને ખાઈ ગયા. અને મધરી રાતે માતાજીનો ભગત માને કેવા માંડ્યો, માં એ મારી ટોડા વાળી ભવિષ્ય માડી તારા મંદિરની મારી બા તારા કુકડા રમતા હોય ને કોઈ મુગલ પઠાણ આવીને તારા કુકડા ચોરીને ખાઈ જાય. તેથી તો મારી દુનિયામાં તારા જેવું ધર્મ પૂજ્યું નકામું થઈ જાય. અને તેથી મારી ટોડા મારી ભવિષ્યએ કીધું કે મારા ભગતના હુડા પાડમાં જા. હું ટોડા વાળી ભવિષ્ય કહું છું, કદાચ જેને મારા કુકડા ચોરીને ખાધા હોય આ રાત મજાય પાછલી રાત મંડાય અને જીવતા પેટમાં નો બોલાવું તેવી ટોડા વાળી ભવિષ્ય નો ભરે ડગલો ભાણ તો મારી રોકજે ઉગતા ભાણને. પણ મારી આવડ કે મારી આજ્ઞા વગર ઉગતો, મારી આજ્ઞા વગર ઉગતો તને 94 ચારણો નિયાણ. માં માકડિયાની આવડ આવી છે, માકડિયાની આવડ આવી છે. મારી માકડિયાની આવડ એમ કે મિત્રો જેને વિજ્ઞાન ને ટૂંકું પડી જાય, સાયન્સ ટૂંકું પડી જાય, વિજ્ઞાન ટૂંકું પડી જાય, હારા હારા ગ્રહ લગી પુગાઈ જાય. અત્યારે હારા હારા દેશની માલિકા એવું સંશોધન છે કે હારા હારા ગ્રહની માલિકા આભની માલિકા ચડી જવાય, પુગી જવાય. પણ એક જ સૂર્ય જેવો દેવ છે ને એને કોઈ રોકી ન શકે. પણ એને મારી આવડે ભેરિયો ઝાટકી અને આપની માલિકા બાપ મારી આવડે ઘા કર્યો. અને તેદી હાડા તળદી બાપ સૂર્ય જેવા રવિ ભાંડે ઊંઘવા નહોતો દીધો. ઈ માકડિયાની આવડ કહેવાય.
મસાણી મેલડી મારો આધાર કહેવાય મારી જીવતાનો જાણ્યો મેલડી અરે મારી મુવાનો કાંતિયો મારો નથારાનો મેલડી મારો આધાર કહેવાય જગતની માલિબા મેલડી કરે ને એવું કોઈ કરે નહીં મેલડી આપે એવું કોઈ આપે નહીં આવું સૂત્ર છે પણ મેલડીની કમાઈ કરી હોય ને ત્યારે મેલડી આપે એ મેલડી માં હાથ ગાડવા પડે મેલડીની ભક્તિ કરવી પડે માં તો એવું કે મારો વિશ્વાસ હોય મારો ભરોસો લઈને હાલતો એ મારા ચેતન માકડિયા અરે દુનિયામાં તારી લોબડીને કારો દાગ લાગે ને તેની તો મસાણી મેલડી નો હોય અરે બાપ હું નોથારાનો આધાર બની જાઉં અરે તારો વગર દોકડાનો વકીલ બની જાઉં કોર્ટ કચેરીના કામ પડી જાય 8 વારની માલિકા તારી સરકારી કોર્ટો ખુલી હોય પણ રવિવારનો દાડો હોય ને તેથી બાપ મારી રવિવારના ટાણે તો બાપ મારી મસાણી મેલડીની કોર્ટ ઉઘાડી હોય આ રવિવારના ટાણે મારી મેલડીની કોર્ટ ઉઘાડી હોય મારા ચેતન માકડિયા કદાચ હાથમાં હાથ કરી પગમાં બેડી હોય મસાણી મેલડીને માનતો હોય અને ઈ મેલડીનું સમરણ જેલમાં કરે ને અને મેલડીનો ન્યાય પડ્યો હોય ને ન્યાય કેને કહેવાય કે જે માણસ નિર્દોષ હોય જેનો કોઈ વાંક ન હોય ગુનો ન હોય અને જેલમાં પુરાણો હોય અને મારી મેલડી કે હાથમાં હાથ કરી પગમાં બેડી લોઠાની બેડી જો કદાચ ભાંગતા પાછી પડી જાવ ને એ તેની તો માકડિયાની મસાણી મેલડી હોય મસાણી મેલડી હોય મારો જીવતાનો જાણ્યો મારી મેલડી મારો મુવાનો કાંતિયો આરામદેવ સૌડા મારો ઓથી મુડીનો પણ મારી મસાણી મેલડી તો એવું કે એ કોઈ લોટનો દીકરો હોય કોઈ ચમરબંધીનો દીકરો હોય ને એમ કે શમશાનની માલિબા નનામી જાય છે શમશાનની માલિબા નનામી જાય છે ને કોઈ લોટનો દીકરો ચમરબંધીનો દીકરો એમ કે મારે નનામીએ 4 નારીએ નથી દેવા અને ઈ નનામી શમશાનને વહી જાય પણ મિત્રો શમશાનની માલિબા મસાણી મેલડી બેઠા હોય 4 નારીએ નો દીધા હોય અને મારી મેલડી કે એક ગાડી લાકડા ભરી જાય એક ગાડી નહીં 7 ગાડી લાકડા ભરે પણ મેલડી કે મરદાને અગ્નિ અડવા દઉં ને મસાણી મેલડી નો મસાણી મેલડી નો
માથા પડ્યા ને મારા દાદા થડ લઈના એવા બોલાવો મારા માકડિયાના સુરવીરને મિત્રો અરે સુરવીર દાતા તો એક લેવા પટેલ સમાજથી માલીબા એક જ હતો એ સુરવીર દાતા તો એક જ હતો લેવા પટેલ સમાજથી માલીબા જેને સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાય હે સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાય જેથી સોમનાથની યાત્રાએ ગયા વર્ષો પહેલા આથી 50-60 વર્ષ પહેલા જેથી સોમનાથની યાત્રાએ સરદાર વલ્લભભાઈ પટેલ જેથી સોમનાથની યાત્રાએ ગયા અને ઈ ટાણાની માલીબા જોવે ને તો સોમનાથ દાદાનું મંદિર તો પડીને ઢગલા પડ્યું હતું એ સોમનાથ દાદાનું મંદિર તો બાપ ભોળિયાનાથનું મંદિર પડીને ઢગલા પડ્યું હતું અને તેથી દરિયાની ખારા પાણીની અંજરી લઈ અને એક લેવા પટેલનો દીકરો એક સરદાર વલ્લભભાઈ પટેલ પાણીની અંજરી લઈ દરિયાની માલીબા પ્રતિજ્ઞા લીધી હો કે કદાચ આ સોમનાથ દાદાનું મંદિર ઊભું કરી અને જો કદાચ પ્રાણ પ્રતિષ્ઠા મારા ભોળિયાનાથની નો કરું તેથી સરદાર વલ્લભ પટેલ નો કહેવાય મારા વાસંગી દાદા તમારા શંકર જેવા દેવ એ તને વધામણા આવે મારી કથિયાની ખોડિયાર માના તને વધામણા આવે મારી કથિયાની ખોડિયાર માના એ આ રવજી આતાનો વાસંગી છે ઈ વાસંગી છે ફાળદરની માલીબા એ ફાળદરની માલીબા એક દી રવજી આતાએ કુવાડો હાથમાં લીધો ભાઈ અને કુવાડો હાથમાં લીધું બાવળનું ઝાડ માંડ્યું ખોદવા બાવળનું ઝાડ ખોદ્યું અને એમાંથી રવજી આતાને બાપ મારો વાસંગી વીર પ્રસન્ન થયો અને રવજી આતાએ તેદી વાસંગી વીરને કીધું હે દાદા જો ખરેખર મને પ્રસન્ન થયા હોય તો 18 વર્ષ મારી પાસે આવે કોઈને વીછી કહીને કોઈને નાગ કહીને અને કોઈને કાળોતરો નાગ આવડી જાય પણ મારા રવજી આતા બાપ વાસંગી વીરની ફારકી મારે અને કદાચ ગમે એવા ઝેર હોય ને એ મારો વાસંગી ઉતારી નો દે ને એ કદી તો મારો રવજી આતાનો વાસંગી નો
આયલા રે મેવાડના રાજા કલવટનો પીડો રાજા એ વાસંગી જુવારવાને એ આયલા નિવારના રાજા જય યુના અનિલ ભુવાને આજ વાસંગી વીરનો ઓહટ આવે અને કથિરિયાની આજ કોક વેડવાની વાઘની માતા મેલડીનો માંડવો હોય દેવી પૂજકની મેલડીનો માંડવો હોય પણ વાસંગી વીર આવે પણ રવજી આતા કોઈ 18 વર્ષની મારીમાં કોઈ દીકરો ડેરીએ ઉભો રહ્યો ને કે લ્યો આતા આતા આને જઈ જનાવર કડી ગયું છે કદાચ રાતનો 12 વાગ્યાનો સમય હોય મથરી રાત હોય પણ રવજી આતા કોઈ મોઢું કહાડું નથી કર્યું રાતનો 12 વાગ્યાનો સમય હોય અને કોઈ એમ કે આતાને જેની જનાવર કડી ગયું છે પણ ઈને ઈ વખતે રવજી આતા નાઈ જો સ્નાન કરી અને મારા વાસંગી દાદાનું નામ લઈએ અને કદાચ તમે એવું જેની જનાવર આવડી ગયું હોય અને મારા વાસંગીનું નામ લઈએ અને કદાચ જે નો પી જાવ તેની વાસંગી દાદાનો દૂધડા ગોળાવું રે વાસંગી વાળો રાજા વાસંગી વાળો રાજા રે વાસંગી વાળો રાજા રે વાસંગી વાળો રાજા રે વાસંગી બાળો રાજા ખોટું હોય નહીં અને મારા અનિલ ભુવા મને ખોટા કરે ઈ મને ખોડિયાર ને ગમે નહીં એ મારી ખોટું બોલનારા મારી ખોડિયાર ને ગમે નહીં
મારી ખોડિયાનું કદી ખોટું ન હોય અનિલ ભુવા અને ખોટા બોલા મને માણા ગમે નહીં અનિલ ભુવા આજ તારા કથિરિયાએ મેલડીનો માંડવો રોપ્યો છે હો અનિલ ભુવા એકવાર મારી ખોડિયાના નામની લોબડી માથે નાખ અને જા જા હું કથિરિયાની ખોડિયા કહું છું આ મેલડીનો માંડવો છે આ મેલડીના માંડવાની મારી પાસે કોઈ લાગ્યો લાગ માંડે કોઈ અનિલ ભુવા કામણગારો આવે અને જો કદાચ આ ફાડદલની માલિબા રફાડાની માલિબા સીમાડો ઓટવા દઉં ને એ કદી કથિરિયાની ખોડિયા નો ખોડિયા નો અનિલ ભુવા અરે મેલડીનો માંડવો છે પણ હું તો કરની દેવ છું કથિરિયાના કરની દેવ છું આજ કદાચ કથિરિયાનો દીકરો જો મોંઘામુલા માંડવામાં આવે અને મારા કથિરિયા રોતા હોય એ અનિલ ભુવા આજ મારા કથિરિયા રોતા હોય અને કદાચ હું ખોડિયાર સાના નો રાખું ને તેથી તો કથિરિયાની ખોડિયાર નો હોય ખોડિયાર કુળમાં એ તો દે માડી તારી લોબડીનું માધ્યમ જવા દેતી નહીં અનિલ ભુવા આજ કદાચ કથિરિયાની કોક કળોય રોતી આવે ને મારા કથિરિયાનો દીકરો કે મારી દીકરી મારી કળોય રોતી હોય ને અનિલ ભુવા
આજ રોતી રોતી આહુડા પાડે ને એમ કે મને મારી સંતાન નથી, દીકરા નથી. પણ એ અનિલ ભુવા એકવાર હવે આખે કણનો ઘા તો કાઢ, તારા મુખમાંથી એકવાર ખોડિયાનું વેણ તો કાઢ. અનિલ ભુવા હું ખોડિયાર કહું છું, અવરાય કણનો ઘા કાઢ અને હું કળોય રોતી હોય સાના રાખું. અને જો કદાચ 9 મહિને દીકરા નો દમે દદી કથિરિયાની ખોડિયાર નો હોય. અરે લેવા પટેલ બધાય વગર હાલે પણ મારી ખોડલ વિના નો હાલે. અને આજ લેવા પટેલ નો ડાયરો ભેગો થયો રફાડાના સીમાડાની માલીપા પણ એક દી દિલ્હી સુગના ચોપડાના બાપ પાને પાને મારી ખોડિયારે લેવા પટેલના નામ માંડ્યા તાવા. હે ગ્રીસ વર્લ્ડ રેકોર્ડની માલીપા તેથી મારી ખોડિયારે લેવા પટેલનું નામ માંડ્યું. એ મનખો કાગળમાં ભેગો કર્યો અને તેથી મારી ખોડિયારે કીધું મારા લેવા પટેલને ઉજળા કરું અને ગણેશ રૂપના પાને પાને ખોડલ ખોડલ નો કરું ને એ તેથી તો કથિરિયાની ખોડિયાર નો
ક્યાં ગઈ મારી રવજી આતાની મેલડી માડી ક્યાં ગઈ મારા રવજી ભુવાના લટે રમનારી મારા અનિલ ભુવાની લટે રમનારી મારી માયાગરી મેલડી મારો વેણવા વાઘરીનો વિહામો એક દેવી પૂજકના દંડાની રમત યાર મારી મેલડી પણ મેલડી તો રમતી હતા ને પ્રસન્ન થયા હતા અનિલ ભુવા તો ખાલી ભુવા છે હો પણ નેમિશભાઈ એક દી આને અનિલ ભુવા એમ કહેતા હતા કે બાપ મેલડીને બેહાડવી નથી હો આ તો દેવી પૂજકની દેવ કહેવાય આપણાથી આનું પૂરું ન પડે હે એક દી આને અનિલ ભુવા એવું કહેતા હતા હો કે મેલડીને આપણે કથિરિયાને પૂજવી નથી હે નેમિશભાઈ તેથી અનિલ ભુવા કહેતા હતા હો કે આ મેલડીનું આપણાથી પૂરું ન પડે આ તો દેવી પૂજકની દેવ છે આપણાથી પૂરું ન પડે પણ તેથી રવજી આખાને મેલડી પ્રસન્ન છે ને તેથી અંદરો અંદર વેડવા વાખરી દેવી પૂજકના દીકરા બાઈજા અને બધાય ખપી ગયા પણ તેથી પોતાની માતા છે ને આ કથિરિયાની વાડીમાં રહી ગઈ હો હે તેથી કથિરિયાની વાડીમાં આ મેલડી રહી ગયા અને એક દી મથરી રાતે મેઘલી રાતે મારા રવજી હતા ને સપને આવ્યું હો જાગીદા મારા રવજી હતા હું વેડવાની માતા હું દેવી પૂજકના દંગાની હું મેલડી હું એક દેવી પૂજકનું ધર્મ મિત્રો દેવી પૂજકનું ધર્મ હોય ને પછી એમાં કાંઈ ઘટે નહીં હો હે આપણે બધાય માતાને પૂછવા બેન તો ઠીકડા મારી પણ દેવી પૂજકનો દીકરો છે ને ઈ મેલડીની ભક્તિ કરે ને એવી આપણાથી થાય નહીં હે પણ તેદી રવજી આતા ને મેલડી પ્રસન્ન થયા ને તેદી રવજી ભુવા ને બાપ મારી મેલડીએ જગાડ્યા હો જાગી જા રવજી ભુવા એક વાર મને મેલડીને બેહાડી દે તારી વાડીમાં હે એક વાર તારી વાડીની માલીબા મને મેલડીને બેહાડી તો ખરા અને તેદી કથિરિયા સાંભળજો હો તેદી મેલડીના શબ્દો કેવા હતા એ અનિલ ભુવા તેદી રવજી ભુવાને મારી મેલડીએ કીધું એક વાર તારી વાડીમાં બેહાડ અને કથિરિયાના હોના હો નડિયા નો કરી દઉં ને તેદી તો બાપ વેડવાની મેલડી નો પકડજો ભાઈ ઓઠાડવાની નથી યાર તમને લોબડી પકડી રાખો હમણાં હું કહીશ બેન બે જાવ ભાઈ બેન બે જાવ ચાંદલા બાંડા કરાવી સાથીઓ બાજુ બેન હાથે કરાવો દીકરીને હાથે બધું કરાવી કમ્પ્લીટ રાખો હું તમને લોબડી ઉઠાડવાનું કહીશ માડી ક્યાં ગઈ મારા રવજી આતાનું ધર્મ મિત્રો તેથી રવજી આતાએ મેળીને બેહાડવાનું નક્કી કર્યું ને હે હજી રવજી આતા માનતા નથી હો હજી રવજી આતા માનતા નથી કે મારે મેલડીને બેહાડવી છે પણ વગડાની માલીબા ઢોર ઢોરતા હતા વગડાની માલીબા ઢોર ઢોરતા હતા તેથી રવજી આતાને મેલડીએ કીધું હે રવજીલા મને બેહાડી દે નકર જો નદીમાં તને ભરખાવી દઉં નદીની માલીબા નાખી દઉં અને ઊંધો નો પછાડું ને તેથી તો કોક વેડવા વાઘરીની મેલડી ન હોય અને તેદી રવજી આતાને દવાખાને લઈ ગયા ને તેદી રવજી આતાને એમ થઈ ગયું કે આ ખરેખર કોક મેરડી જેવું ધર્મ છે ને ઈ મારી માથે બીના બનાવે છે હો હે ખરેખર કોક મેરડી છે ને ઈ મારી વાહે પડી છે અને ત્યારે રવજી આતાએ મેરડી માને એવું કીધું માડી એકવાર મને હાજો નરવો કરી દે પછી મારી વાડીમાં તારા બેહણા કરું અને ત્યારે આને આ અનિલ ભુવારિયા ને ઈ એમ કહેતા હતા હો
કે દેવી મુજબની મેરડીનું આપણાથી પૂરું ન પડે હો એ આ તો વેડવાની માતા કહેવાય આપણાથી આનું પૂરું ન પડે પણ અત્યારે જોઈ લ્યો તેથી મેરડીએ કીધું તું આ કથિરિયા લીલા બીરા ફરતા હોય તો મારી મેરડીની દયા છે હો પણ તેથી મેરડીએ કીધું એકવાર મને મેરડીને બેહાડો અને કથિરિયાના હોના હોનરિયા નો કરી દઉં ને તેથી કથિરિયાની મારીમાં મેરડી નો લોબડીના છેડા ચાલો 4 દીકરીઓ આવી અને મિત્રો પાંચ દીકરીઓ ઊભી થઈ જાવ અને માતાજીની લોબડી છેડો છાયો થાય ને એવી રીતે લોબડી ચાલવાની છે ઓઠાડવાની નથી ચાલી રાખો ખાલી અનિલ બુવા માથે લોબડીના છેડા ચાલી અને પકડી રાખો અને હવે જોવું છે કથિરિયા પરિવાર કેવી લોબડી માતાજીની લોબડી ઓઠાડવી તો છે હવે જોવું છે કે કથિરિયા પરિવાર ખરેખર મેરડી માને માનતા છે ને ઊંચી ચાલી રાખો ઊંચી ખરેખર મેરડી માને માનતા હોય ને તો આજ માતાજીનો લોબડીના બોલ ખાલી ન જાય હે લોબડીના બોલ ખાલી ન જાય અને ખરેખર જો મેરડી માને માનતા હોય તો કથિરિયા પરિવાર નહીં આ મેરડી છે ને 18 વર્ષના કામ કરે છે હે કથિરિયાના કામ કરે એવું નહીં આ મેરડી તો 18 વર્ષના કામ કરે છે જેનો વિશ્વાસ મોટો હોય છે ને એનું મારી મેરડી પલવારમાં કામ કરે છે હો એટલે રૂપિયા માતાજીની લોબડી વધાવી લેજો અને મોજ આવે ને તો બોલના ચડાવા કરજો કોઈને મોજ આવે કે લ્યો આવડે 101 501 મારી મેરડી માની લોબડી વધાવો જે કોઈને મોજ આવે વધાવી લેજો મારી મેરડી માની લોબડી છે ખાલી ન થાય પણ તેથી મારી મેરડી આવે માં મેરડી આવે મારી કથિરિયાની મેરડી આવે પણ કેવી
છે હો દેવી પૂજકની દેવી છે પણ મારી મેલડી જેથી રવજી આતાને પ્રસન્ન થયા અને અત્યારે મિત્રો આ વાડીની માલિપા એક દિનો એવો સમય હતો આ વાડીની માલિપા ભૂત પ્રેતના માળા હતા પણ કોઈથી એકલા માણાથી રહેવાય નહીં આ વાડીમાં એકલા માણાથી કોઈથી રહેવાય નહીં પણ આ મેરડી બેઠા પછી હડખે પડખેના ગામની માલિપા વાડીમાં તો નહીં પણ કોઈના બાપની તેવડ નથી અહીંથી પાણો હલાવાયો હે એવી મારી કથિરિયાની મેરડી બેઠી છે રવજી આતાની પણ નેમિશભાઈ આ તો રવજી આતાની મેરડી છે અને દેવી પૂજકની દેવ છે હો જો મારી જો પણ અનિલ ભુવા હા તો એક વેડવાની માતા છે વાઘરીનું ધર્મ છે હો પણ મારી મેરડી આવે અને મિત્રો વેડવા વાઘરીની માતા હોય ને એને કારંગા રાગ બહુ વાલા હોય હો અને આજ મારી મેરડી આવે પણ કેવી કદાચ દુનિયામાં ભાઈ દગો કરે હગા દગો કરે ભેગા રહેતા હોય ઈ દગા કરી જાય પણ અનિલ ભુવા કથિરિયાની વાડીમાં હું મેરડી બેઠી હોય અને જો કદાચ મારા કથિરિયા હોશિયારા બની જાય અને ક્યાંક છાના ખૂણે રોતા હોય ને હે ઈ મને મેરડીને ખબર હોય હો ક્યાંક કથિરિયા છાના ખૂણે રોતા હોય ઈ મને મેરડીને ખબર હોય પણ મારા કથિરિયા આહુડા પાડો અને ઈ પેલા નો પગી જાવ ને તદી કથિરિયાની મેલડી નો ભાવેશભાઈ ધીરુભાઈ રોકડ 51 આપી માતાજીની લોબડી વધાવે છે ભાઈ અને જે કોઈને બોલ દેવા હોય તો લઈ જજો ભાઈ માતાજીની લોબડી થોડીક વાર આપણે માતાજીની પકડાવી છે અને માતાજીને લોબડી ઉઠાડી દેવી છે જે કોઈને બોલના ચડાવવા કરવા લોબડી વધાવી તો વધાવી લેજો હો રૂપિયા કોઈ છે ઈ રાવણદેવ કોઈ ભૂવા નથી લેવાના ભાઈ એટલે મોતથી મરી જાજો અને તેદી મારી મેલડી આવે પણ કેવી માનો જે જે કાર થઈ જાય ને બેન દીકરી માતાજીને લોબડી ઉઠાડી દેજો ભાવથી બોલો મેલડી માતની
ભાવથી બાપ માતાજીને રાહડે રમાડવા છે, માતાજીને રમાડવા છે. બે હાથ ઊંચા, તમામ ડાયરો વેલડી કરી તમામ ભાવથી. ત્યારે મારી મેલડી રમાડી પણ કહેવાય એ મેલડી રમે મારી મેલડી રમે કથિરિયાની મારી મેલડી રમે.